કલેક્ટર કચેરી છોટાઉદેપુર ખાતેથી વિકાસ પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા સાંસદ શ્રી જશુભાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતભરમાં વિકાસ સપ્તાહની ઉજવણીનો માહોલ સર્જાયો છે. પ્રધાનમંત્રીના અવિરત માર્ગદર્શન અને વિઝન હેઠળ ગુજરાતે છેલ્લા 2 દાયકાથી વધુ સમયગાળામાં સર્વાંગી વિકાસની હરણફાળ ભરી છે. રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ વિકાસ યાત્રાને જન સુધી પહોંચાડવા 7 થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે. વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત ઉપસ્થિત સૌ મહાનુભાવોએ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. કલેક્ટર કચેરી ખાતેથી નીકળેલ વિકાસ પદયાત્રાને સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ પદયાત્રા કલેક્ટર કચેરીથી ગાંધી ચોક, માણેક ચોક, પેટ્રોલ પંપ ચોકડીથી કલેક્ટર કચેરી પરત આવી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનો સમાચાર ન્યૂઝ, છોટાઉદેપુર. સૌને નમસ્કાર. સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહ ચાલી રહ્યું છે, ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લામાં પણ છોટાઉદેપુર નગરની અંદર વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આપણા જિલ્લાના સમાહર્તા આદરણીય કલેક્ટરશ્રી, આદરણીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી, આદરણીય પોલીસ અધિક્ષકશ્રી ઉપસ્થિત રહ્યા અને નગરના સૌ હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને મોટી સંખ્યામાં સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા. સાથે સાથે આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખવા માટેની પણ અમે અહીંયા એક ઝલક ઊભી કરી છે. ત્યારે રામઢોલ સાથે કેટલાક આદિવાસી મિત્રો નાચગાન સાથે યાત્રા સંપન્ન કરવામાં આવી.